કેમ છો ભાવનગર? ચાલો મિત્રો, જય માતાજી. હું છું ગોપાલ રાવળ. બપોરના દેશી વ્લોગમાં તમારું દિલથી સ્વાગત છે. તો આજ મારી આખી ટીમ આવી ગઈ છે હિમાલય મોલ ભાવનગર. તો અંદરની વિઝિટ તમને કરાવવાની છે. અંદર શું વસ્તુ છે, કઈ રીતનું છે, તો આખો હિમાલય મોલ તમને પૂરી વિઝિટ કરાવીશ. મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. તો જો આપણે આવી ગયા છીએ, તો આપણી આખી ટીમ છે. આ આપણા અક્ષયભાઈ છે. હિમાલય મોલની અંદર આપણે પ્રવેશ થઈ ગયા છીએ અને હવે આગળનું તો મારા વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો. આગળની પૂરી વિગત તમને હું આપીશ. તમે ચાલો હવે મારી આને કન્ટિન્યુ તમારે હાલવાનું છે. જો આખો મોલ છે હિમાલય, આની અંદર આવ્યા છીએ ભાવનગર. કોની ભાઈ તમારે કોણ ખાવા છે? વડાળાભાઈ, અક્ષયભાઈ, હે પેલા મોલ ની મુલાકાત લેવી નો લેખો. હિમાલય મોલની અંદર પ્રવેશ કરી ગયા છે. અંદર પ્રવેશ કરતા એક વસ્તુ હું તમને દેખાડું છું, જરાક આવડવા તમે જોઈ લો, પછી આપણે બેન જોડે વાત કરીએ. બસ હવે આગળ પાછું થઈ જાઓ, પાછો થઈ જાઓ. તો ચાલો મિત્રો, આપણે બેન જોડે વાત કરીએ કે આ શું છે, કઈ રીતનું છે. તો બેન આ શું છે? ઓર્ફનેજ છે ઇન્ડિયન વેલફેર ફાઉન્ડેશન કરીને. ઓલ ઇન્ડિયા વર્ક કરે છે, પેન ઇન્ડિયા કનેક્ટેડ છે, જે કેન્સર પેશન્ટ, ઓલ્ડ એજ હોમ, હેન્ડીકેપ, ડિસેબલ ગર્લ્સ, એનિમલ્સ એના માટેનો અમે વર્ક કરી છે. જો કોઈને બી કાંઈ પણ નાની એવી હેલ્પ કરવી હોય તો તે કરી શકે છે. ઇન્ડિયન વેલફેર ફાઉન્ડેશન કરીને ગૂગલ પર અમારી સાઇટ છે, ઇન્સ્ટાગ્રામ ઉપર બી અમારું પેજ છે. જો કાંઈ પણ નાની એવી હેલ્પ થઈ શકે તેના દ્વારા તમે કરી શકો છો ડાયરેક્ટ ગૂગલ પર જઈને. તો ગોપુના દેશી વ્લોગમાંથી એક થોડીક રિક્વેસ્ટ કરું છું કે ભાઈ આમાં થોડોક જે કાંઈ તમારાથી ટેકો થાય, કાઠિયાવાડી ભાષામાં કહું છું, જે કાંઈ તમારાથી સહાય થાય થોડોક જરૂરથી ટેકો કરજો. અને કે એની પાછું થોડુંક રિપીટ કરે, થોડુંક તાણેથી કહે એટલે તમને મગજમાં જાય કાઠિયાવાડી ભાષામાં. તો બેન એને જે બોલ્યા ની પાછું કહેવાનું કઈ રીતે, આમાં કોઈને દાન દેવું હોય તો કઈ રીતે દાન દઈએ કે એ ડાયરેક્ટ ગૂગલ પર સાઇટ છે અમારી ઇન્ડિયન વેલફેર ફાઉન્ડેશન કરીને, એમાં જઈને ડોનેશનનું ઓપ્શન આવશે, એના ઉપર ડાયરેક્ટ તમે કરી શકો છો જે તમારે કરવું હોય. નાની એવી હેલ્પ જે થઈ શકે. ઓનલાઈન બી છે, એમાં ગૂગલ પે, ફોનપે કે જે તમારે કરવું એ કરી શકો છો. કાર્ડથી બી પેમેન્ટ કરી શકો છો ડાયરેક્ટ સાઇટ ઉપર જઈને. તો ભાઈ આ એક જાતની સેવા છે, જરૂરથી સેવા કરજો. અને આ બેને જે તમને કીધું એના પર જરાક તમને એમ થાય કે દાન કર્યા જેવું છે તો થોડુંક હેલ્પ કરજો. ચાલો હવે આપણે આગળ વધીએ. ચાલો હવે આપણે ચાલો હિમાલય મોલની અંદર જબરદસ્ત ટેટુ આર્ટિસ્ટ વાળા છે. તો ચાલો આપણે અંદર જોઈએ શું છે, કઈ રીતનું છે. ચાલો મારી આ જો આ ભાઈ છે ને, જો આ બોલો હવે આપણે કઈ બસ જવાનું છે? હાલો સિસ્ટમ ફાડ દેંગે. જ્યાં સુધી તમારી નજર જાય ત્યાં લગીને બ્રાન્ડેડ કપડા જોરદાર કપડા છે ભાઈ, એક નંબર. જ્યાં લગીને તમે નજર જાય ત્યાં લગીને કપડા છે. તમે ફરી તો આ છે મારા નવા મોબાઈલ નું લુક.
તમને કેવું લાગે છે જરૂરથી કહેજો. જો અત્યારે મેં થોડોક ફેરફાર કરાવ્યો છે કવરમાં ને એમાં. આ હિમાલયા મોલમાં કવર ચેન્જ કરાવ્યું છે, ગ્લાસ પણ નખાયો છે, થોડુંક એવું કામ કરાવ્યું છે. તો તમને કેવું લાગ્યું છે? અને આપણને અડધો કાચ મળે એટલે આપણે અડધું સફરજન દેખાડવાનું ભૂલતા નથી. અમારી ટીમ આખી બધા કપડા હિમાલયા મોલ ની અંદર આવી ગયા છે. આજ પૂરી મારી ટીમ છે હો. જો તો ભાઈ હિમાલયા મોલ ની અંદર અમે આવી ગયા છે. જો હજી આ બધા તો ચેસ ની બોલો. તો હવે જો તમને હું દેખાડું. જો ચેસ ની વસ્તુ તો પણ જોવાની. હે ભાઈ હવે આપણે કઈ બાજુ જવાનું છે? જમવા બે ગયા છે. અક્ષયભાઈ છે. તો હાલો હવે જમવા. આપણે પનીર ભુજી તમે લઈ લો. પનીર નું શાક પછી કહેવા દો. હાલો હવે જમવા. તો આ હિમાલયા મોલનો વિડીયો તમને કેવો લાગ્યો? મારા ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.